तिलकवाड़ा के उतावरी चौराहे के पास एक हाईवे गुजरता है, जहां पर एक बड़ा सा गड्ढा पड़ गया है। अब इस गड्ढे की वजह से आए दिन हादसे होते रहते हैं। आज भी वहां पर एक मोटरसाइकिल गिरी थी, तब मोटरसाइकिल पर सवार बच्चा और महिला गंभीर तौर पर घायल हुए, जिन्हें तुरंत ही इलाज के लिए अस्पताल पहुंचाना पड़ा। इससे पहले भी इस सड़क पर ऐसे कई गड्ढे पड़ चुके हैं, लेकिन प्रशासन की ओर से गड्ढे भरवाए नहीं जाते हैं, बल्कि वहां पर बैरिकेड रखवा दिए जाते हैं। ऐसे में अब यहां से आवाजाही करने वाले लोगों को ये डर सता रहा है कि इससे बड़ा हादसा अगर यहां पर किसी के साथ पेश आ गया तो फिर क्या होगा, जिसके मद्देनजर जल्द से जल्द इस सड़क को रिपेयर करवाया जाए, ऐसी मांग उठाई जा रही है। इसी के साथ जल्द से जल्द अगर इस सड़क की मरम्मत का कार्य नहीं हुआ तो फिर आने वाले वक्त में इसी सड़क पर बैठकर इन सभी की ओर से आंदोलन किया जाएगा, ऐसी धमकी स्थानीयों ने दी है। आज रोज अमे डभोईथी स्टेच्यू ऑफ यूनिटी जता रोड पर ऊभा छे। घणा समयथी ઉતાવળી ચોકડી પાસે એક મોટું નારું આવેલું છે। એ ઘણા સમયથી અહીંયા આગળ નારું દાબવાથી ત્યાં મોટો ખાડો પડી ગયો છે। આ ખાડાના લીધે અવારનવાર છેલ્લા 1 મહિનાથી 5 થી 6 એક્સિડન્ટ થયેલા છે। અત્યારે 1 કલાક પહેલાં જ એક બેન ડભોઈના હતા, તે ગાડી પર જતા હતા, એ ખાડામાં પડવાથી એ ગાડી નીચે પડી ગયા અને માથામાં બહુ જ ગંભીર ઈજા થયેલી છે અને આગળના ભાગે પણ ગંભીર ઈજા થયેલી છે। તેમજ 2 દિવસ પહેલાં પણ એક બેન અને એક એમનો છોકરો હતો, એ પણ અહીંયા આગળ ગાડી પર એક્સિડન્ટથી પડી ગયેલા હોવાથી એમના પણ માથાના ભાગે ગંભીર ઈજા થયેલી છે। એના ટૂંક સમય પહેલાં પણ અમારા સમાજના એક મિત્ર હતા, તે પણ અહીંયા આગળ ગાડી પરથી પડી જતાં એમના પગનું ફ્રેક્ચર થયેલું હતું। એવા 5 થી 6 બનાવ અત્યારે 1 મહિનાની અંદર બનેલા છે। આ રોડ ઉપરથી મોટા અધિકારીઓથી લઈને દેશ વિદેશના જે યાત્રીઓ છે તે પણ આ રોડ ઉપર જતા હોય છે। અમારા નર્મદા જિલ્લાના એસપી સાહેબ હોય, પીઆઈ સાહેબ હોય, મામલતદાર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય કે ડીડીઓ સાહેબ હોય, દરેક તમામ મોટા અધિકારીઓ આ રોડ ઉપરથી જતા હોય છે। તેમ છતાં તંત્ર હજી કોઈ ધ્યાને આ રોડનું લેતું છે નહીં। આ રસ્તાનું જે આગળ નારું છે એ નારાને કોઈ ધ્યાનમાં લેતું છે નહીં। તો હું સરકારને અને સરકારી તંત્રને એટલી જ વિનંતી કરું છું કે વહેલી તકે આ જે નારું છે એ રિપેર કરવામાં આવે, જેથી કરીને કોઈનો જીવ જોખમમાં ના જાય। વારંવાર અકસ્માત થવા છતાં હજી પણ તંત્ર કોઈ ધ્યાન લેતું છે નહીં। ભવિષ્યમાં કોઈ અનબનાવ ના બને, કોઈનો જીવ જોખમમાં ના જાય, માટે સરકારને ફરી વિનંતી કરું છું અને સરકારી તંત્રને પણ વિનંતી કરું છું કે વહેલી તકે આ નારું રિપેર કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ બનાવ ના બને। અને જો આ 10 દિવસની અંદર આ નારું રિપેર કરવામાં નહીં આવે તો અમે બારિયા સમાજ અને ક્ષત્રિય સમાજના તમામ યુવાનો 500થી વધારે યુવાનો આ જ રોડ ઉપર બેસીને આંદોલન કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।